નમસ્તે મિત્રો, જનરલ નોલેજ ફેક્ટરી યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું। ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2021 અંતર્ગત 1826 જગ્યાઓ માટે જે ભરતી બહાર પડી છે ગ્રામીણ ડાક સેવક અંતર્ગત, તેની અંદર કઈ પોસ્ટ માટે ભરતી આવી છે, તેનું મેરિટ કઈ રીતે ગણવામાં આવશે અને કોમ્પ્યુટર સર્ટિફિકેટ કેવું જોઈએ, જો કોમ્પ્યુટર સર્ટિફિકેટ ન હોય તો શું કરવું, તેની સંપૂર્ણ વિગતના વિડીયોમાં તમને આપવાનો છું, જે ઘર આંગણે નોકરીની તક મેળવવા માટે થઈને આ ઘણી બધી માહિતી તમને ઉપયોગી થશે। ઘણા બધા મિત્રોને મૂંઝવતા પ્રશ્નો છે કે અમે CCC નથી કરેલું, અમારી પાસે કોઈ સર્ટિફિકેટ નથી, તો અમારે શું કરવું, હવે સર્ટિફિકેટ મેળવીએ તો તે ચાલે કે ન ચાલે, તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું। સૌથી પહેલાં તો મિત્રો પોસ્ટ કઈ છે તેની માહિતી મેળવી લઈએ। તો કે આ ભરતીમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે BPM, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ABPM અને ડાક સેવક, આટલી 3 પોસ્ટ માટે ભરતી છે। તેમાં સૌથી ઊંચી પોસ્ટ આ, એના પછીની આ અને ત્રીજા નંબરે આવે છે ડાક સેવક। અને લાયકાત ધોરણ 10 પાસની લાયકાત ગણવામાં આવી છે। ભાષાની વાત કરીએ તો લોકલ ભાષા એટલે કે ગુજરાતી ભાષાના જાણકાર તમે હોવા જોઈએ। ગુજરાત માટે તમે એપ્લાય કરો છો તો જે તે રાજ્ય માટે તમે એપ્લાય કરો તો તેના માટે અલગ અલગ ભાષાઓ છે જે PDFમાં આપી છે, પણ આપણે આ વિડીયો ગુજરાતી માધ્યમ એટલે કે ગુજરાતના લોકો માટે બનાવેલો છે। સાથે સાથે કમ્પ્યુટરનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ। આટલી લાયકાત તમારી પાસે છે તો તમે એપ્લાય કરી શકશો। હવે જગ્યાઓ 1826 છે, પગાર 10,000 રૂપિયાથી 14,500 પગાર મળશે। તેમાં એક 4 કલાકનું ફોર્મેટ છે નોકરી માટેનું, એક 5 કલાકનું। તો આની અંદર 4 કલાક માટે જે પગાર ધોરણ છે તે ડાક સેવક માટે 10,000 રૂપિયા, પછી આસિસ્ટન્ટ જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એના માટે પણ 10,000 રૂપિયા, અને બ્રાન્ચ પોસ્ટ માસ્ટર જે છે BPM એમના માટે 12,000 રૂપિયા મળશે। 5 કલાકવાળા માટે તો કે ડાક સેવક હોય તો 12,000 રૂપિયા, અને જે ABPM છે તેના માટે પણ 12, અને બ્રાન્ચ પોસ્ટ માસ્ટર માટે 14,500 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। આ પગારની વાત થઈ। નોકરીનો પ્રકાર તો કે આ કાયમી નોકરી છે, ગવર્મેન્ટ નોકરી છે। અને મેરિટ તો કે ધોરણ 10ના જે તમારા માર્ક્સ છે, ગુણ છે, તે તમારા ધોરણ 10ના માર્કશીટના આધારે તમારું મેરિટ બનશે, અને મેરિટના આધારે તમે જે 5 પોસ્ટ જે તમે ફોર્મની અંદર સિલેક્ટ કરી છે તમારા ગામની નજીક, તમારા ઘરની નજીક, તે પોસ્ટ મુજબ તમને જે તે મેરિટ પ્રમાણે નોકરી આપવામાં આવશે। હવે વાત કરવાની છે કમ્પ્યુટર સર્ટિફિકેટ બાબતે ખાસ, અને આવતા વિડીયોમાં આપણે એ પણ વાત કરીશું કે આ જે પોસ્ટ માટેની નોકરી છે તેમાંથી આગળ કેટલા વર્ષે પ્રમોશન મળશે, કઈ જગ્યાએ પ્રમોશન મળી શકે અને તેનો પગાર કેટલો હોય, અને કેન્દ્ર સરકારની નોકરીમાં ઘૂસવા માટેની સૌથી સરળ રસ્તો હોય તો ગ્રામીણ ડાક સેવક ભરતીમાં તમે સિલેક્ટ થઈ જાઓ। હવે કોમ્પ્યુટર સર્ટિફિકેટ માટે સૌથી પહેલાં તો તમે CCCનો કોર્સ કરેલો હોય DOECમાં તો પણ ચાલશે, બરાબર, અને એ ન કરેલો હોય તો તમે 60 દિવસનો કોમ્પ્યુટરનો પ્રાઇવેટ કોઈ પણ જે સંસ્થાઓ છે કોર્સ કરાવતી તેની અંદર તમે 60 દિવસનો કમ્પ્યુટરનો કોર્સ કરેલો હોય અને તેનું સર્ટિફિકેટ તમારી પાસે હોય તો તે પણ ચાલશે। ધોરણ 10માં, ધોરણ 12માં કે ગ્રેજ્યુએટમાં કે કોઈ પણ જગ્યાએ તમે જે કાંઈ રેગ્યુલર અભ્યાસ કર્યો છે તેમાં કોમ્પ્યુટર સબ્જેક્ટ તરીકે હોય તો તે પણ ચાલશે। હવે ફોર્મ ભરવાની જે અંતિમ તારીખ છે 20/1/2021। તો મિત્રો તમારો મૂંઝવતો પ્રશ્ન જે હતો કોમ્પ્યુટરના કોર્સ બાબતનો, તો તમારા અભ્યાસક્રમમાં ક્યાંય પણ સબ્જેક્ટ તરીકે આવ્યું, ડિપ્લોમા હોય, ITIમાં હોય, ગ્રેજ્યુએટમાં હોય, કોઈ પણ જગ્યાએ હોય તો તેની માર્કશીટ અહીં તમે અપલોડ કરી અને એને પણ ચલાવી શકો છો। એટલે બિંદાસ તમે ફોર્મ ભરી દેજો, અથવા એ પણ નથી તમારી પાસે તો આ માહિતી આપતા પહેલાં તમને જણાવી દઉં કે આવું બની શકે। ઘણી બધી એવી સંસ્થાઓ પ્રાઇવેટ જે 60 દિવસનો કોર્સ કરાવતી હોય, તમારા ધ્યાનમાં હોય, તમારા નજીક તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, કે જે તમને અગાઉની તારીખનું 60 દિવસના કોર્સનું સર્ટિફિકેટ તમને અમુક એની ફી લઈને આપે તો એ પણ ચલાવી છે। દાખલા તરીકે તમારે 1 જાન્યુઆરીએ ફોર્મ ભરવાનું છે તો 1 જાન્યુઆરી પહેલાંનું કોઈ પણ તારીખનું 60 દિવસનું સર્ટિફિકેટ તમને કોઈ સંસ્થા આપી શકતી હોય તો એ પણ તમે અહીં રજૂ કરી શકો, અને એ સર્ટિફિકેટ તમે ફોર્મ ભરતી વખતે તાત્કાલિક લઈને અપલોડ કરી અને ફોર્મ ભરી શકો છો। તો આજની માહિતી તમને કેવી લાગી જરૂર તમે કોમેન્ટ દ્વારા જણાવજો। આવતો વિડીયો ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેનો બનાવવામાં આવશે। પછીનો વિડીયો પણ તમને કહી દઉં કે આ નોકરીની અંદર પ્રમોશનના ચાન્સ કેવા છે, તમારે કેવો ટાઈમ આગળ તમારે કોઈ બીજી નોકરી માટે વાંચવું હોય તો કેવો ટાઈમ રહે તેની સંપૂર્ણ વિગત આપણે આવતા વિડીયોમાં મેળવીશું। ત્યાં સુધી મને રજા આપશો।